નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જે મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં આજથી ફેરફાર, રાજ્યમાંથી બની સિસ્ટમ, હવે ક્યાં પડશે વરસાદ। તો જે મિત્રો ગુજરાતમાં વરસાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ધીમો પડી ગયો છે, પણ સાવ બંધ નથી થયો। સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ વરસાદ ચાલુ છે। તો જે મિત્રો ગુજરાતમાં હાલમાં ભારે કે અતિ ભારે વરસાદ પડતો હોય તેવા બહુ ઓછા સ્થળો છે। આગામી 4-5 દિવસમાં પણ ક્યાં અતિ ભારે વરસાદની શક્યતા જણાવાતી નથી। અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડ્યો છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ જ વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છમાં હવામાન સૂકું છે। તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમૃતસર, ચંડીગઢ, શામલી, શાહજપુર, લખનૌ, છપરા, બંકુરાથી લઈને બંગાળની ખાડી સુધી ચોમાસાનો એક ટ્રફ પસાર થઈ રહ્યો છે। તો જે મિત્રો ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે, જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ સ્થિત છે। ઉત્તર ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 3.1 કિમી છે। તો જ્યાં મિત્રો 5મી ઓગસ્ટ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા છે। તો જ્યાં મિત્રો 6ઠી ઓગસ્ટ પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે। તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।